કેવા સરસ છે ગુલાબ પૂંજા પણ એવું બધું. વરસાદ આવ્યો આમ જો કેટલો ઘડીકમાં વરસી ગયો ને એમ જોવો ફેમિલી. તો હું પલાળી ગયા આગળ થોડીક વારમાં તો હું તો પડશે ને તો એ વગર થોડું મેં કઈ નગર શું થાય કઈ થાય તો નહીં. તો ફેમિલી એક વાત કહું, હું છે ને બકાલું ધોતી હતી ને ત્યારે મને યાદ આવ્યું કે મેં જે બકાલું લીધું છે ને એમને પૈસા નથી દીધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મારા હાથમાં શું છે? નેલ પોલિશ છે ને. તો નેલ પોલિશ છે ને મને બહુ એટલે બહુ જ ગમે, મને અતિ પ્રિય છે નેલ પોલિશ. પણ મારે અત્યારે મારા નેલમાં નથી કરવાની. આ નેલનો ઉપયોગ મારે ક્યાં કરવાનો છે ખબર? આ નેલ પોલિશનો જો આ મારો ડબ્બો દેખાય છે, આ ડબ્બો તમને ખબર છે ને કે મારે બદલાઈ ગયો તો હવે બીજી વાર બદલાઈ ન જાય ને એના માટે મારે આમાં નિશાન કરવાના છે. મને કોકે કોમેન્ટ કરી હતી કે ડબ્બામાં નિશાન કરી નાખજો એમ, એટલે બદલાય નહીં. તો હવે ડબ્બો જે મારો ગયો છે ને એ પાછો આવે એમ તો છે જ નહીં. મેં બહુ ટ્રાય કરી, ઘંટેવાળાએ જોઈ પણ આવે એમ છે નહીં. એટલે હવે આ બદલાઈ જાય અને આની જગ્યાએ પતરાનો આવે ને એ પેલા હું આને નિશાન કરી દઉં. કા તૂટી નથી જો. તો જો ફેમિલી બહુ મોટા મોટા અક્ષરે છે ને એ અને એસ લખી નાખ્યો છે. એ મારો લખી નાખ્યો અને એસ સાજીદનો લખી નાખ્યો. એટલે હવે કોક છે ને આંધળો માણસ છે ને એને આ ડબ્બો વર્તાઈ જાય કે આ ડબ્બો મારો છે એમ. કા હવે કોઈ નહીં બદલી જાય. તો જો ફેમિલી આર્યન છે ને ઘેરે આવ્યો છે. આર્યન કોની હારે આવ્યો તું? હે મામી હારે આર્યન આવ્યો છે ઘેરે. તેમાં છે ને ફેમિલી હું ડબ્બો લઈને નીકળી તો ખરા પણ તાળું ખોવાઈ ગયું હતું હાડીઓમાં. તે તાળું ગોતવામાં મારે 10 મિનિટ થઈ ગઈ. પછી તોય ઘા નીકળી તો ખરા પણ છે ને આર્યન મને અહીંયા સામો મળ્યો પાર્કિંગમાં. એ કે હવે પાછા વળી જાઓ. મેં કીધું તું હોય કોની હારે આવ્યો? એમ કે વસંત માની હારે આવ્યો. વસંત ભાભી છે કીધી મારા એના હારે વહી આવ્યો અને દઉં છે હું મૂકીને વહી આવીશું. એમ જો કલર વાળા હાથ થઈ ગયો. હો તાજે તાજી નેલ પોલિશ હતી કે નહીં કે હાથ બગડો મારો. હવે છે ને આર્યન પોટલા વાળવાના છે આપણે મમ્મી દીકરાને. વાળવા લાગીશ ને? હે હાલ ઉભો થાય એટલે આપણે બે પોટલા વાળી લેવી. હાલો હાશ ફેમિલી પરસેવો વળી ગયો. અમે બરોલો મારી ગયા ને પોટલું ત્યાં. તો હવે છે ને ખાઈ લેવું છે, ભૂખ લાગી છે. પોટલા બાંધી હાડી બનાવી ભૂખ લાગી ગઈ. સારું હાલો આવી જાઓ ખાવા. હાલો ફેમિલી આજ શું બનાવ્યું ખબર છે? આજે બનાવવામાં હમણાંથી છે ને હું ચણાનું શાક ની વાહે પડી ગઈ અને ભેળા આવી ભૂખી ભાજી અને ચણાના શાકની તો વાહે પડી ગઈ છે. કેમ કે હું માર્કેટ નથી જતી ને હમણાં, એટલે ચણાનું શાક બનાવી દઉં કે ભૂખી ભાજી બનાવી દઉં. બટેકા તો કઈ બગડે નહીં, એક લાડ બધા લઈ લીધા હોય એટલે. તો હાલો હવે રોટલી છે, જો ભાખરી હેઠી મુકાઈ ગઈ. જો રોટલી છે, ભાખરી છે, સુકી ભાજી છે. તો હાલો હવે જમી લેવી. તો ફેમિલી જો આપણે છે ને જાગી સીધી હાડી લઈ આવ્યા અને બહુ સાજી નીંદર નથી કરી આજ તો. હા કાલ બહુ સાજુ સુવાઈ ગયું હતું. આજ તો થોડીક વાર સૂતી એટલે અડધી કલાક જેટલી સૂતી હશું. જાગીને જો હાડી લઈ આવીશું અને અમારા આર્યનથી સીટું કાપે છે. કેવી કાપે છે જો. અમારા આર્યનભાઈને મેં કીધું તું તારે હોવાનું નથી, કપડાનું ધ્યાન રાખવાનું છે. આર્યન મોઢા મુકામ પણ નાખી પટ્ટી એવું ન નખાય, ગંધારું હોય યાર. તો આર્યન જો સીટું કાપે છે અને અહીંયા જુઓ પાણીની રેલમ સેલમ કરી દીધી. આ સારું છે હો. હા બહુ આને પાણી પાય છે. જોયું ફેમિલી આર્યન શું કરે છે ખબર છે? નવરા એવું બધું વિચાર કરે છે કે આ ફોન વેચાવો હોય તો આના કેટલા પૈસા આવે અને હું એવું કરે. તમને ખબર છે કે એનો ફોન છે ને અત્યારે રેડી થા બંધ છે. એને કાંક ચાર્જિંગમાં પ્રોબ્લેમ આવે છે. હવે પિનમાં પ્રોબ્લેમ આવે છે કે ડટામાં એ કઈ ખબર નથી પડતી. 2 વાર તો અમે ઓલરેડી બદલાઈ આવ્યા છે ગેરંટીમાં ચાર્જિંગની પિન. તો આર્યન કહે છે આજે પાસે ફોન નથી ને એટલે મારા પાસે બહુ ડાઈ વાતો કરે. એમ કહે છે કે મમ્મી મારે નવો ફોન લેવો હોય તો કેટલાનો આવે એમ. મેં નવો ફોન તો બહુ મોંઘો આવે અને એ તો તને અમે લઈ જ નહીં દેવી એમ. પછી
પાછો કે તો આ જૂના ફોન બાય ને દાદા મોકલેલા છે એની યારે ક્યારનો માથાકૂટ કરે છે કે આ દીધા હોય તો કેટલા આવે મેં 50 રૂપિયા તો એ ગણતરી કરે છે તો કેમ થાય આટલા ફોન વેચાય તો નવો ફોન આવી જાય ન આવે ને નવો ફોન 10,000 નો આવે કેટલા નો આવે 10 નો આવે તો ફેમિલી જો અત્યારે છે ને 5:30 થઈ ગયા છે માર્કેટ જવાનું છે અને જો મારી પાસે 2 પિનના ખોખા છે ને તો આર્યનની પિન ખરાબ થઈ જાય છે તો વળી પાછી આપણે આજ બદલાવાની છે તો દુકાનવાળો કહે આને તો ગેરંટી પૂરી લીધી ઓપન 3 મહિનાની ગેરંટી આપી હતી એને પણ ખબર નહીં હવે બગડી જ જાય છે પિન ડુપ્લિકેટ આવતી હોય કે ખબર નહીં પણ કાંઈ નહીં હવે અમારે છે ને આ બદલાવતી આવવાની છે અને બકાલું લાવવાનું છે થોડીક વસ્તુ લાવવાની છે પણ આમ જો એ પેલા મારે આ કપડા જે ઉઈકવા છે ને એ લઈ લેવા પડશે જુઓ વરસાદ કેવો અંધારો છે વળી પાછો અહીંથી પલાળી ગયા છે તો લેતા જાય કા ફેમિલી સાથે આપણે માર્કેટમાં આવી ગયા છીએ અને માર્કેટમાં છે ને એક ગુલાબ ને એવું બહુ મળે છે કેમ કે એક બેબીમાં ફૂલ કાંદડીનું વરત થઈ છે અને પાકી નથી તો બધું જો આપણા સબસ્ક્રાઈબર હતા બોલો હાલતા ગયા ને કેવું જો કેવા સરસ મજાના ટમેટા છે આપણે છે ને ટમેટા લેવાના છે અમારા અહીં 40 કિલો મળે છે જો કેવા સરસ છે ગુલાબ ગુંજા પણ એવું બધું મળે છે ફૂલ કાંજરીનો ભરત આવે છે કે અહીંથી જો આપણે બટેકા લેવાના છે અહીંથી છે ને આપણે અગરબત્તી લેવાની છે ફેમિલી હું છે ને ગમે એક પેકેટ લેતી જાય હું લાવ્યું નહીં જાજે ભાગે તો સાજી જ લાવે અગરબત્તી ફેમિલી અહીંયાથી છે ને મેં બકાલું લઈ લીધું છે લીલોતરી જો આ બધું ભેળું અને આ ભાઈ છે ને એ આપણા સબસ્ક્રાઈબર છે અને પોતે વિડીયો પણ બનાવે છે કા ભાઈ આપણી આઈડી છે સુડાસમા પ્રદીપ અને ફેસબુકમાં ઈ છે અને યુટ્યુબમાં છે પ્રદીપ સુડાસમા 5151 હા તો આ ભાઈની ચેનલ ને છે ને બધા સપોર્ટ કરજો હમણાં નવી ચાલુ કરી છે કા હા તો હાલો એની ચેનલ પણ છે ને આપણે સબસ્ક્રાઇબ કરી લેજો અને બકાલું લઈ જાયજો જો બહુ મસ્ત બકાલ હોય વેચે જો આ આમ જો કેમ પણ બગડા સટો બોલી ગયા ને જો અચાનક આવે ને તો આમ થાય જો કેવું બિચારો આઈન પાવીએ ચાલુ છે ફેમિલી આ કઈ રે એમ નથી કેમ કે કેટલો અંધારો છે હવે ઉભા રહીને ખોટા ટાઈમ થાય અમારો એ કરતા નીકળી જાય હાલો ગાય ધોવા મળી પલાળવી તો અમારા ગાય ફેમિલી આવી જાવ ઠંડા વરસાદમાં ગરમ ગરમ રગડા વાળી પાણીપુરી ખાવા આર્યન ખાવી ને લઈ લે વાટકો લઈ લે હાલો ચણા અને કાંદા આવી ગયા છે ખાઈ લેવી મજા આવશે ઠંડા વરસાદમાં તો ફેમિલી જો માર્કેટમાં વરસાદ આંબી ગયો અને પલાળી દીધા પલળવું નતું તોય પલળી ગયા કેમ કે વરસાદ રે એમ જ નતો પછી વગર કીધે પલળવું પડ્યું તો છે ને પલળી ગયા અને આજે મેન આર્યને ત્રણ જોડી કપડા બગાડ્યા કેટલી જોડી ત્રણ જોડી બગાડ્યા છે જો એ કપડા ગોતી ગમે એ પહેરી લે જાવ ઓલા પહેરી લેજે સડ્ડો ટી શર્ટ છે ને એ પહેરી લેજે તો હે ને ફેમિલી હજી મારા માર્કેટમાંથી હું લેવાનું ખબર તાવડી લેવાની હતી મારે જે હાલે છે ને તાવડી એમાં તાવડો પડી ગયો છે તો મેં કીધું હું લેતી આવીશ પણ વરસાદનો પછી છે ને બધું હુકેલાઈ ગયું કઈ તાવડી વાળા તો ઊભા ન રહી બીજી વસ્તુ તો ઊભી રહી બકાલો વરસાદમાં પલળે તો હાલે તાવડી થોડી પલળવા દે ને તૂટી જાય જો ફેમિલી આ બળતું બકાલું છે ને મેં ગેંડીમાં નાખી દીધું છે ધોવું તો પડશે ને તો એ વગર થોડું મેં કઈ કા નગર શું થાય કઈ થાય તો નહીં પણ છે ને ધોઈ મૂકવું સારું કા આમ જો હું દૂધી છે ને નાની એવી લાવી છું અમારે એટલી દૂધી તો થઈ રહી મને દૂધી એવું શાક ઓછું ભાવે તો ફેમિલી એક વાત કહું હું છે ને બકાલું ધોતી હતી ને ત્યારે મને યાદ આવ્યું કે મેં જે બકાલું લીધું છે ને એમને પૈસા નથી દીધા હા અત્યારે યાદ આવ્યું મને કે મેં પૈસા નથી આપ્યા પણ કઈ વાંધો નહીં એ મને ઓળખે જ છે હું ગમે ત્યારે માર્કેટ જઈશ ને એ મને આપી દે પૈસા પણ ભૂલી ગઈ વિડીયો ઉતારવા પછી સાટા ચાલુ થઈ ગયા હતા હા વરસાદ ચાલુ થઈ ગયો ને એમાં હું ભૂલી ગઈ નગર તો હું દઈ જ દઉં તો હાલો ફેમિલી જો મસ્ત છે ને એ રોટલી બટકીનું શાક રેડી કરી નાખ્યું છે કેમ કે દૂધીનું શાક મને ન ભાવે સાજીત આવી ગયા છે અને જમવા બેસી ગયા કાયલા આર્યનભાઈ તો સાંજ ભાખરી ખાહે
તમને ન ભાવે રોટલી ને શાક એટલે મેં તમારા હાટું ન બનાવ્યું. સારું કહેવાય ને. તમારા હાટું દૂધી બનાવ્યું પણ દૂધી મને ઓછી ભાવે કા. મને ભાવે. ખાઈને તમારું મશીન બેહવાનું છે કેમ થાય હે થાકી જઈ. તું બેહાય. હા તાર પપ્પા સીટું કાપશે ને આપણે બે બનાવીશું. હા તો ખાઈને છે ને ફેમિલી અમારા આજ મશીન ચાલુ કરવાનું છે કેમ કે માર્કેટમાં ગઈ ને તો જે હાડી હું લાવી હતી ને જૂની નથી હવે ત્યારે ઘરની ઘી હાડી છે. હેલો યુટ્યુબ ફેમિલી, આપણે જો ખાઈ પીને થઈ ગયા આજ વેલા હે નેવરા કે ને ત્યાં અનુએ એનું કામ ધંધો પાછો શરૂ કરી દીધો. મેં કીધું અનુ રહેવા દે, અત્યારે આમ નથી શરૂ કરવું તો કે ટાર્ગેટ મારે પૂરો કરવો. હા આજ નહીં નીકળવી એમ. તો હાલો ફેમિલી, અનુ એનો ટાર્ગેટ પૂરો કરે ને તમે હંધાઈ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મળશું એક કાલ ન્યુ વિડીયો સાથે. ત્યાં સુધી હંધાઈને બાય.